અમદાવાદ પ્લેન ક્રેશ જેવી એક અનોખી સાચી વાર્તા આજના વિડીયોમાં હું તમારી સામે જણાવવાનો છું। તો દોસ્તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। તો મિત્રો 2025નું વર્ષ દેશ માટે અનેક પરિવર્તનો અને વિચિત્ર ઘટનાઓ લઈને આવ્યું હતું, પણ સૌથી આંચકાજનક ઘટના બની અમદાવાદ પ્લેન ક્રેશ, જેના વિશે આજે પણ લોકો વિચારે તો હૈયું ધબકવા લાગે છે અને આંખો ભીની થઈ જાય છે અને માનવતાની શક્તિ સામે નમન કરવા મન થાય છે। કારણ કે એ દિવસ 13 માર્ચ 2025નો હતો। સવારે બધું સામાન્ય લાગતું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તમામ કામગીરી સમયસર ચાલી રહી હતી। દિલ્હીથી આવી રહેલી ફ્લાઇટ 6J702 જે એક મિડ સાઇઝ એરબેસ હતી, જેમાં કુલ 132 મુસાફરો અને 7 ક્રૂ સભ્યો હતા, તે સમયસર અમદાવાદ તરફ આગળ વધી રહી હતી। પાયલટ કેપ્ટન નેહા મહેતા અને કો પાયલટ આરવ જોશી અનુભવી પાયલટ્સ હતા। ફ્લાઇટમાં અમીર ફૈઝલ નામનો વેપારી, જે દુબઈથી અમદાવાદ બિઝનેસ મીટિંગ માટે આવી રહ્યો હતો, તેની સાથે તેની 6 વર્ષની દીકરી સાદિયા પણ હતી। ફ્લાઇટમાં આરતી દવે નામની ડૉક્ટર પણ હતા, જે પોતાની માસિક કોન્ફરન્સમાં ભાગ લેવા દિલ્હી ગયા હતા અને હવે પરત ફરી રહ્યા હતા। પત્રકાર તુષાર પંડ્યા, જે એક મોટો ઓપિનિયન પીસ લખી રહ્યા હતા, તેઓ પણ ફ્લાઇટમાં હતા। આમ દરેક મુસાફર પાછળ પોતાની એક કથા હતી, પોતાનું એક સપનું હતું, કંઈક ઉમેરીને જે જીવન જીવવાની તલબ હતી। ફ્લાઇટ વહેલી બપોરે 12 થી 10 વાગે અમદાવાદ એર સ્પેસમાંથી પ્રવેશી ગઈ હતી, ત્યારે હવામાં ઘનઘોર વાદળ હતું, દક્ષિણ તરફથી આવતા પવનોનો વેગ વધુ હતો અને પાયલટ્સને રનવે પર 2 લેન્ડિંગ માટે એલર્ટ કરાયું હતું। પણ જ્યારથી પ્લેન લગભગ 3000 ફૂટથી ઊંચાઈએ પહોંચ્યું, ત્યારબાદ ઇમરજન્સી સિસ્ટમમાંથી સાયરન વાગવા લાગ્યું। કો પાયલટે તરત જ કહ્યું, એન્જિન ટુ લો પ્રેશર એલર્ટ। પછી કેપ્ટન નેહાએ તરત જ એટીસીને મેસેજ આપ્યો, મેડે જેટ 6J702 રિક્વેસ્ટિંગ ઇમરજન્સી લેન્ડિંગ, એન્જિન ટુ ફેલર, વી આર પ્રિપેરિંગ ફોર ક્રેશ, લેન્ડિંગ ઇફ રિક્વાયર્ડ। આ મેસેજ મળતા જ અમદાવાદ એટીસી અને એરપોર્ટના કર્મચારીઓ હરકતમાં આવી ગયા। ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ, એસઆરપી, એનડીઆરએફની ટીમો બધું છોડી દીધું અને રનવે ક્લિયર કરાયો। સતત મોગ વર્ષા થતી હોવાથી દ્રશ્યપદ ખૂબ જ ઓછી હતી। પ્લેન હવે 2500 ફૂટ હતું। પાયલટે બધા મુસાફરોને બ્રેન્ચ પોઝિશન લેવાનું સૂચના આપી। પ્લેન ધીમે ધીમે નીચે જતી અને રનવે પાસે આવી ગયું, પણ વિઝિબિલિટી ઓછું હોવાથી ડાબી બાજુના પાંખનો ખૂણો રનવેની પાછળ પોલ સામે અથડાયો, તે પડતી બેલેન્સ બગડી ગયું અને પ્લેન થોડું ઝૂક્યું। કો પાયલટે તાત્કાલિક એન્જિન 1નો થ્રસ્ટ વધારવાનો પ્રયાસ કર્યો, પણ રનવે થોડું ભીનું અને સ્લીપરી હોવાથી પ્લેન નીચું લપસ્યું, લગભગ 180 કિલોમીટર પ્રતિ ઘંટાની ઝડપે જતું હતું। ત્યારે અચાનક સામેથી આવતા ફ્યુલ ટ્રંક જોઈ શકાયો અને ટક્કર થઈ ગઈ। એક મોટો વિસ્ફોટ થયો, પ્લેનનો આગળનો ભાગ આગમાં ફેરાઈ ગયો, મુસાફરો ભયભીત થઈ ગયા, બચ્ચા રડવા લાગ્યા, ઘણા મુસાફરો બેસ્યા, સ્થળ પરથી ઊભા પણ થઈ ન શક્યા। પણ એક પછી એક ક્રૂ મેમ્બર્સ અને પાયલટ્સ પોતાની ફરજ ભૂલ્યા વગર મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા રહ્યા। કેપ્ટન નેહાએ પોતે અંદર રહીને પછાત બેઠેલા લોકોને બહાર નીકળવા માટે કહ્યું। કો પાયલટ આરવ જોશીએ કોકપિટમાં રહીને ઓક્સિજન સિસ્ટમ ચાલુ રાખી। એટલામાં એરપોર્ટ કર્મચારી વિમલ પટેલ અને તેના સાથી યોગેશ તથા રવિ ટ્રોલી લઈને દોડી આવ્યા અને આગ લાગેલા વિસ્તારોમાં લોકોને ખસેડ્યા। ફાયર બ્રિગેડના અર્જન્ટ નાયક હર્ષદ પટેલ પોતાની ટુકડી સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો। ડૉક્ટર આરતી દવે, જેમને કદાચ પીઠ પર ઈજા થઈ હતી, છતાં બહાર આવતા પહેલા 3 બાળકોને મદદ કરી બહાર આવ્યા અને પછી એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એ દરમિયાન અંદર હજુ પણ લગભગ 26 લોકો ફસાયેલા હતા। રેસ્ક્યુ ટીમે 5 મિનિટમાં પાછળનો દરવાજો ખોલી બચાવ કાર્ય શરૂ કર્યું। ત્યારે જે લોકો એકબીજાને ઓળખતા પણ ન હતા, તેઓએ એકબીજાને હાથ આપ્યો અને કોઈકે બાળક ઉચકી લીધું, કોઈએ વૃદ્ધ મહિલાને પોતાની સાથે બહાર લાવ્યો। એવો સમૃદ્ધ માનવતાનો નજારો ત્યારે જોવા મળ્યો। શહેરના લોકો પણ ત્યાં પહોંચી ગયા અને નજીકના મકાનના લોકો પાણી, ચાદર, દૂધ, ફર્સ્ટ એડ લઈને દોડી આવ્યા। હોસ્પિટલમાં ઇમરજન્સી ડિક્લેર કરી દેવામાં આવ્યું। શહેરના તમામ હોસ્પિટલના ડૉક્ટરો ફરજ પર આવી ગયા। 30 મિનિટમાં આ ઘટના દરમિયાન પ્લેનમાંથી 124 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા। દુઃખદ વાત એ હતી કે કો પાયલટ આરવ જોશી અને 4 અન્ય મુસાફરો જીવતી રીતે બહાર ન આવી શક્યા।
તેમના માટે આખું દેશ શોકમાં ડૂબી ગયું. કેપ્ટન નિહાએ છેલ્લે બહાર નીકળતા પહેલા કોલરથી ફટકો પણ ખાધો હતો, પણ પોતાનું ધૈર્ય ના ગુમાવ્યું. પછી તેમને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સતત મીડિયા, પ્રધાનમંત્રી કાર્યાલય અને જે રાજ્ય સરકારના અધિકારીઓનું ઘસારો હતો. પરંતુ દુર્ઘટનાનો બીજો પાસો એ હતો કે લોકો હવે વધુ ગંભીરતા સાથે વિમાન સુરક્ષા અને ઇમરજન્સી વ્યવસ્થાઓ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ લોકોની વીરતા અને માનવતાને ઉજાગર કરી. ઘણા યંગસ્ટર્સ કેપ્ટન નેહાની હિંમતને પ્રેરાઈને એરફોર્સમાં જોડાવા માટે અરજી કરી. આ ઘટનાને લઈ DGCA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે ટેકનિકલી પ્લેન ફિટ હતું, પરંતુ હવામાં ઉડતા પંખી એન્જિન 2માં ઘૂસી જતા ફેલર થયું હતું. ત્યારબાદ એરપોર્ટ પર બર્ડ કંટ્રોલ રડાર, સ્કેરી સિસ્ટમ વગેરે લગાવવાની કાર્યવાહી શરૂ થઈ. છેલ્લા દિવસ સુધી પરિવાર માટે તણાવભર્યા ક્ષણો હતા, પણ ઘણા પરિવારોએ નસીબ માટે દુઆ આપી કે જીવ બચી ગયો. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સન્માન અને સહાય આપવામાં આવી. કેપ્ટન નિહાએ શૌર્ય ચક્ર અને રાષ્ટ્રીય પાયલટ ઓફ ધ યરનો ખિતાબ મળ્યો અને બીજા વર્ષે એરપોર્ટ પર બનેલ સ્મારકમાં લખાયું હતું કે હિંમત, ઈમાનદારી અને માનવતાની ત્રિભુજ જ્યારે જીવ બચાવે છે ત્યારે ઇતિહાસમાં નવો પાનું ઉમેરાય છે. આજે પણ જ્યારે એ વિસ્તાર પાસેથી લોકો પસાર થાય છે ત્યારે મૌનથી માન આપે છે. કોઈ બાળક કહેશે કે હું મોટી થઈને કેપ્ટન નેહા જેવી બનવી છે, તો કોઈક વડીલ પોતાની પીઠે શિયાળામાં લાગેલી મીઠી પટ્ટી જોવે છે અને માને છે કે એ પ્લેન ક્રેશ નહીં પરંતુ જીવંત જન્મ હતો. અને આ રીતે અમદાવાદ પ્લેન ક્રેશ માત્ર એક દુર્ઘટના નહીં પરંતુ માનવતાની ઉજવણી બની ગયો, જ્યાં એકતા, સાહસ અને પ્રેમની પરીક્ષા થઈ અને માનવી જીત્યો.